મિત્રો આજે બટેટાનું શાક બનાવું છું. ઘણી કોમેન્ટ હતી કે બટેકાનું શાક ઝડપથી બની જાય તેવી રેસીપી આપો. તો એના માટે એક કુકરમાં 1 ચમચો તેલ એડ કર્યું છે, વઘાર માટે જીરું એડ કર્યું છે. તમે એમાં થોડી રાઈ પણ એડ કરી શકો છો, સાથે થોડી હિંગ પણ એડ કરી છે. અને હવે બટેટાને સમારીને વઘારી લેવાના છે. બસ એકદમ સિમ્પલ પ્રોસેસ છે. બટેટાને પાણીમાં સમારવાના છે. એનો ખ્યાલ રાખજો. સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે, થોડું લાલ મરચું પાવડર, હળદર અને ધાણા જીરું પાવડર. અને આ રીતે ગેસની ફ્લેમ લો રાખીને એકવાર હલાવી લેવાનું છે. અને ત્યારબાદ થોડું ગરમ પાણી એડ કરવાનું છે. કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે. 3 સીટી વાગે ત્યાં સુધી રહેવા દેવાનું છે. ઠંડુ થાય ત્યારબાદ કુકરને ખોલીને થોડો ગરમ મસાલો એડ કરવાનો છે. એનો કોઈ સ્વાદ નહીં આવે પણ એક મસ્ત મજાની ફ્લેવર આવશે. તો આ રીતે આપણું રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે. થોડી કોથમીર એડ કરીશું. અને આ શાક રોટલી, ભાખરી, પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને સાથે ખીચડી સાથે ખાશો ને તો પણ તમને ખૂબ જ મજા આવશે. આ શાકમાં એક નવો સ્વાદ લાવવા માટે આપણે ટમેટા એડ નથી કર્યા, પણ એના માટે ખાટી અને તીખી ચટણી એડ કરી છે, જે લીલા મરચાં, કોથમીર, ફુદીનો અને લીંબુના રસથી બનાવેલી છે. અને સાથે હું ગરમા ગરમ પૂરી પીરસું છું. તો આ રીતે એક નવો ટેસ્ટ મળશે. અને આ ટેસ્ટમાં તમને પૂરી સાથે પણ ખાવાની મજા આવશે. તમારી પસંદગીની કોઈ પણ વસ્તુ સાથે આ શાકને એન્જોય કરી શકો છો. ખૂબ જ ઝડપથી બની જાય છે. મિત્રો, મળતા રહેશે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.